નમસ્કાર કેડીઝ ખાસ ખબર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો છે। પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં ગાડી સળગાવી દેવાની ઘટના બની હતી। જે માહિતી મુજબ વારસિયા વિસ્તારમાં રહેતા એક શખ્સે યુવતીના મામલે થયેલી બબાલ બાદ ભાઈને ગાડીમાં આગ લગાવી ફરાર થઈ ગયો હતો। જ્યાં બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી, પરંતુ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી। પીડિત પરિવારના આક્ષેપ મુજબ આરોપીઓએ પરિવારને જીવતા સળગાવી દેવાની પણ ધમકી આપવામાં આવી છે। સમગ્ર મામલે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે વડોદરામાં ગાડી સળગાવવાની ઘટના સામે આવી રહી છે। અસામાજિક તત્વોનો આતંક સામે આવેલો જોવા મળી રહ્યો છે। જે પરિવારને સળગાવવાની ધમકી પણ આપવામાં આવી રહી છે। પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, જે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામેલી છે। પોલીસ મથકમાં જો હમણાં મારી મેં પારસ સોસાયટી પ્રમુખ સ્વામી સોસાયટી પાસે રહું છું। મારી ગાડી એન્ટોક ગાડી મારી પડી હતી તે એક વિશાલ લાલવાણી કે એક છોકરો છે, કાલે જૂની મેટર હતી, કાલે મેટર થઈ હતી। એ મેટર આખી કોમ્પ્રો થઈ ગયેલી, તો બી એ માણસ આવીને મારા ઘરે આવીને મારી બેનને ધમકી આપી, મમ્મીને ધમકી આપી ગયો। પછી બીજી વાર આવ્યો, મારી ગાડી હરગાઈને જતો રહ્યો અને મમ્મીને ને મારી બેનને એવું કહે છે કે તને તારા ઘરવાળાને બધાને જેટલા ઘરમાં રહે બધાને હરગાઈ જતો રહીશ, જે થાય એ કરી લેજો, મેં બહુ મોટો બુટલેગર છું એવું કહી ગયો છે મને। એ વાસવાણીમાં નોકરી કરે, એ વાસવાણીમાં એ છે એનો ધંધો ચાલે છે, પ્રેમના તરીકે નોકરી કરે છે। એકદમ હડકાઈ નાખી। કાલે બી આવ્યા હતા એ લોકો, તે હડકાઈને ગયા મારી ગાડી। કાલે છોકરીનું મેટર હતું કાલનું મારા ભાઈ જોડે, તો એમનો વાત કોમ્પ્રો કરાવી નાખી એમના જોડે, તો બી આજે આવીને મારી ગાડી હડકાઈને ગયા। મારી માંગ એવી છે કે એમને કડકથી કડક સજા મળે।